આ માણસ બેંકમાં ફક્ત એક એકાઉન્ટ ખોલાવવા આવ્યો હતો. પણ ક્લર્કે જેમ જ એની ફાઇલ ખોલી, એની આંખો ફાટી ગઈ. હેલો, પોલીસ સ્ટેશન? તરત બેંકમાં આવો. અહીં બહુ મોટો મામલો છે. ગરીબ માણસ ખુરશી પર કાંપતો બેઠો હતો અને આખી બેંક એને ચોરની જેમ જોઈ રહી હતી. એલા, આ પેપર્સ તારા પાસે આવ્યા ક્યાંથી? સાહેબ, હું ચોર નથી. આ કાગળો મારા બાપુના છે. પોલીસ આવી ગઈ, પણ સાચો ગુનેગાર હજુ સુધી સામે આવ્યો નહોતો. મહેતા સાહેબ, આ સહી તો તમારી જૂની બ્રાન્ચ રેકોર્ડ સાથે મળે છે. દરરોજ આવી જબરદસ્ત વાર્તા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. મારા બાપુએ મરતા પહેલા કહ્યું હતું, સાચું સમય આવે ત્યારે જ આ બતાવજે. જેને આખી બેંક ગરીબ ચોર સમજી રહી હતી, એ જ સત્યનો માલિક નીકળ્યો. રમેશભાઈ, તમે આરોપી નથી લા. તમે તો આ કેસના સૌથી મોટા સાક્ષી છો. એ ગરીબ હતો, પણ ગુનેગાર નહોતો. અને એ દિવસે આખા શહેરને સમજાઈ ગયું, ચોર કપડાંથી નહીં, કર્મથી ઓળખાય. શહેરના જૂના ભાગમાં બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી નાની ચાની લારી પાસે દરરોજ સવારે એક માણસ શાંતિથી ઊભો રહેતો. ફાટેલો પણ સાફ શર્ટ, ઘસાઈ ગયેલી ચપ્પલ, ખભા પર જૂનો થેલો અને આંખોમાં કંઈક એવું ભારેલું કે જેને જોઈને કોઈ પણ કહે, આ માણસ બહુ કંઈ સહન કરીને આવ્યો છે. એનું નામ હતું રમેશ. રમેશ દેખાવમાં ગરીબ હતો, પણ ગંદો નહોતો. ગરીબી એની હાલતમાં હતી, સ્વભાવમાં નહીં. જે 2 પૈસા કમાતો એમાંથી પોતે ઓછું ખાય, પણ પોતાના 10 વર્ષના દીકરા ચિરાગ માટે દૂધ અને નાસ્તો લઈને જ જતો. ચિરાગ તેની દુનિયા હતો. પત્ની ગૌરીને ગયા 3 વર્ષ થઈ ગયા હતા. તાવ આવ્યો, સારવાર મોડે થઈ અને ગૌરી ચાલતી બની. એ દિવસ પછી રમેશે દુનિયા સામે હસવાનું બંધ કરી દીધું, પણ દીકરા સામે ક્યારે આંસુ દેખાડ્યા નહીં. રમેશ પહેલાં મજૂરી કરતો, ક્યારે બાંધકામમાં, ક્યારે ગોડાઉનમાં બોરીઓ ઊંચકવાનું, ક્યારે બજારમાં રિક્ષા ખેંચવાનું. દિવસ જે મળે એ કામ. જીવન બહુ મોટું સ્વપ્ન માંગતું ન હતું. ફક્ત એક ભાડાનું નાનું રૂમ, 2 વેળાનું ભોજન, દીકરો શાળાએ જાય અને બીજાના દરવાજે હાથ ન લંબાવવો પડે. પણ જીવન ક્યારેય સીધું નથી હોતું. એક દિવસ બપોરે શહેરના બહારના વિસ્તારમાં આવેલા એક જૂના બંગલામાં કામ મળ્યું. માલિકનું કુટુંબ વિદેશથી આવ્યું હતું. ઘર ઘણા વર્ષોથી બંધ પડેલું હતું. સાફ સફાઈ માટે મજૂરો બોલાવાયા. રમેશ પણ ગયો. ઘરમાં ધૂળની ભારે ગંધ, તૂટેલા ફર્નિચર, જાળા, બંધ અલમારીઓ અને બેસમેન્ટ સુધી જતા કંઈક ડરામણા સીડીઓ. જ્યારે બધા મજૂરો ઉપરના રૂમોમાં કામ કરતા હતા, ત્યારે કોન્ટ્રાક્ટરે રમેશને કહ્યું કે એ નીચે સ્ટોરરૂમમાં જઈને કબાટ ખાલી કર. જૂનો સામાન છે, કચરામાં નાખી દેજે. રમેશ બેસમેન્ટમાં ગયો. ત્યાં ઠંડક એવી કે શરીર થરથરી ઉઠે. દિવાલો ભીની, હવા ભારે અને એક ખૂણામાં લોખંડનું કબાટ. કબાટનો દરવાજો વાંકોયો હતો. તેણે ખોલ્યું. અંદર જૂના કાગળ, તૂટી ગયેલા ફોટો ફ્રેમ, ફાઇલ અને નીચે એક ચામડાની બેગ. એણે બેગ બહાર કાઢી, ધૂળ સાફ કરી. ઝીપ જંગથી ભરાઈ ગઈ હતી. થોડા જોરથી ખેંચતા ખુલી ગઈ. અને અંદર જોઈને એની આંખો ફાટી ગઈ. રોકડના ગોઠવેલા નોટોના બંધ, પ્લાસ્ટિકમાં સીલ કરેલા કેટલાક દસ્તાવેજો, 2 સોનાના બિસ્કિટ જેવા ચોરસ ટુકડા અને એક પાસપોર્ટ. રમેશનું ગળું સૂકી ગયું. એવો પૈસો એણે જીવનમાં ક્યારેય એકસાથે જોયો નહોતો. એક પળ માટે એની અંદરનો થાકેલો ગરીબ માણસ બોલ્યો, ભગવાને મોકલ્યું છે, લઈ જા, ચિરાગનું ભવિષ્ય બદલાઈ જશે. પણ તરત જ ગૌરીનો ચહેરો યાદ આવ્યો. ગૌરી હંમેશા કહેતી, ભૂખે સૂઈ જઈશું, પણ ખોટું હાથમાં ના લઈએ. રમેશ થોડીવાર બેસી ગયો. એને નોટોને હાથ લગાડ્યા પણ નહીં. ફાઇલમાંના કાગળો ધ્યાનથી જોયા. બધું અંગ્રેજીમાં હતું, પણ એક નામ એને સમજાયું, અજય મહેતા. પાસપોર્ટ પરનો ફોટો એક યુવાનનો હતો. અંદર વિઝા, સ્ટેમ્પ અને કંઈક નંબર.
એણે બધું પાછું બેગમાં મૂકી દીધું. ઉપર જઈને કોન્ટ્રાક્ટરને કહેવાનું મન થયું, પણ કોન્ટ્રાક્ટરનો સ્વભાવ જાણીતો હતો. એની આંખમાં લાલચ હંમેશા દેખાતી. રમેશે વિચાર્યું, હું આ માલિકને સીધું આપું. પણ ત્યાં જ એને એક બીજી વાત સાંભળી. ઉપર માલિકનો ભાણેજ ફોન પર ધીમા અવાજે બોલતો હતો. હા, જૂનો બેસમેન્ટ પણ સાફ થઈ રહ્યો છે. જો કંઈક મળે ને તો પહેલાં મને કહેવું. કાકાને બધું ખબર નથી. રમેશના કાન ઊભા થઈ ગયા. એણે કશું કહ્યું નહીં. સાંજ થાય ત્યારે બેગ પોતાના થેલામાં નાખી અને ચૂપચાપ ઘરે આવી ગયો. એ રાતે એની આંખે ઊંઘ નહોતી. બાજુમાં દીકરો ઊંઘતો હતો. રમેશ છત જોતો રહ્યો. આ પૈસા હું રાખી લઉં તો એક ઘર લઈ શકાય, ચિરાગને અંગ્રેજી શાળામાં મૂકી શકાય, દવાખાનું, કપડાં, બધું. પણ બીજો અવાજ કહેતો, આ કોઈની ચોરીની વસ્તુ પણ હોઈ શકે કે કોઈ ગુનાનો પુરાવો. આ ઘરે રાખવું પણ જોખમ થે. સવારે એણે બેગ ફરીથી ખોલી. દસ્તાવેજોમાં એક નાની ડાયરી પણ હતી. ડાયરીમાં ગુજરાતી અને હિન્દીમાં થોડી નોંધો હતી. લખ્યું હતું, જો આ વસ્તુ ખોટા હાથમાં જાય તો મારી બહેનને બચાવશો. બેંક એકાઉન્ટ નંબર, સહીનો નમૂનો, સત્ય બહાર આવવું જ જોઈએ. રમેશ ગુંચવાઈ ગયો. એમાંથી થોડું ઘણું એને સમજાયું. આ સામાન્ય પૈસા નહોતા, પાછળ કંઈક મોટું હતું. 2 દિવસ પછી બંગલાના માલિકના ભાણેજે બધા મજૂરોને એકઠા કરી કહ્યું, ઘરમાંથી અમુક કિંમતી વસ્તુઓ ગુમ છે. જે કોઈએ લીધી હોય એ હમણાં કહી દે, પછી સીધી પોલીસ થશે. બધા મજૂરો એકબીજાને જોતા રહ્યા. રમેશનું હૃદય જોરથી ધબકતું થયું. પણ એની અંદરથી એક ભાવ આવ્યો, હું ડરું તો ખોટો ઠરું. એ આગળ વધ્યો, સાહેબ, મને એક બેગ મળી હતી, પણ હું ખાતરી કરવા માંગતો હતો કે સાચા માલિકને જ આપું. ભાણેજનો ચહેરો એક પળ માટે ફિક્કો પડી ગયો. પછી તરત ગુસ્સે ચઢી ગયો. તો એટલે તું ચોરી કરીને ઘરે લઈ ગયો? અરે, આવું સીધું સ્વીકાર, પોલીસને બોલાવું? રમેશે સમજાવવાનો પ્રયાસ કર્યો. ના સાહેબ, ચોરી નથી, મને શંકા હતી એટલે. ચૂપ, ભાણેજ બૂમ્યો. ગરીબ માણસને એક વખત પૈસા દેખાય ને પછી એના ઈમાનનો રંગ દેખાઈ જાય. એ શબ્દો રમેશના હૃદયમાં સીધા ઘૂસી ગયા. એણે બેગ આગળ મૂકી. ભાણેજે ઝટપટ પોતાની પાસે લીધી. અંદરના કાગળો જોઈને એની આંખોમાં અજાણી ગભરાટ ચમકી. પછી એણે બધાના સામે નાટક કર્યું. હા, આ તો ઘરની જ વસ્તુ છે, તારે પોલીસ સ્ટેશન જવું પડશે. રમેશને એ દિવસે 2 થપ્પડ પડી. બીજા મજૂરો ડરી ગયા. કોઈ એની તરફ ઊભું ન રહ્યું. ગરીબ માણસ પર આરોપ મૂકવો આસાન હોય છે. પોલીસ સ્ટેશનમાં રમેશને કલાકો બેસાડી રાખ્યો. પૂછપરછ થઈ. ક્યાંથી મળ્યું, કેમ રાખ્યું, કોના કહેવા પર? રમેશ વારંવાર એક જ વાત કહેતો રહ્યો, મને મળ્યું, હું ખોટા માણસને આપવું નહોતો માંગતો. પણ પોલીસનો અંદાજ એવો હતો જેમ અપરાધી સામે બેઠો હોય. અંતે પુરાવો ના મળતા એને છોડી દીધો. પણ સમજાવી દીધું, બહુ સીધો ના બન, ફરી નામ આવ્યું ને સીધો અંદર. સબસ્ક્રાઇબ કરી લો, નહીતર આવી ઘણી હૃદયસ્પર્શી વાર્તાઓ ચૂકી જશો. એ દિવસ પછી મજૂરીના કામ મળતા બંધ થયા. ભાણેજે વિસ્તારમાં વાત ફેલાવી દીધી. રમેશ પર ચોરીનો શંકાસ્પદ કેસ હતો. ગરીબ માણસ માટે એક શંકા પણ સજા બની જાય. ચિરાગે એક સાંજે પૂછ્યું, પપ્પા, લોકો તમને ચોર કેમ કહે છે? રમેશ થથરી ઉઠ્યો. થોડો સમય મૌન રહ્યો. પછી દીકરાને છાતીએ ભીંસતા કહ્યું, કારણ કે બેટા, સત્ય ઘણીવાર મોડું બોલે છે, ખોટું વહેલું બૂમે છે. ઘરની હાલત ખરાબ થતી ગઈ. રૂમનું ભાડું બાકી, ચિરાગની શાળાની ફી બાકી, દૂધવાળો પણ ઉધાર આપવાનું બંધ કરી દીધું. એક રાતે રમેશે પેટમાં એક ગાંઠ જેવી પીડા સાથે જૂના કપડાં શોધતા ડાયરીનું એક નાનું પાનું ફરીથી મળ્યું. તે બેગમાંથી એકલા પડી ગયું હતું. કદાચ ત્યારે ધ્યાન રહ્યું ન હતું. કાગળ પર લખ્યું હતું, જો હું ગાયબ થઈ જાઉં તો સુરક્ષા કોઓપરેટિવ બેંકમાં એસ ટ્રસ્ટ નામે લોકર અને સહાયક ખાતું છે. સાચી ઓળખ અને દસ્તાવેજ વગર કોઈને વિશ્વાસ ન કરશો. પોલીસમાં પણ બધા પોતાના નથી. સાથે એક સહીનો નમૂનો અને એક નાનો કોડ. રમેશની અંદર ફરી આશા જાગી. કદાચ આથી સત્ય બહાર આવે. બીજા દિવસે એ સવારથી તૈયાર થયો. પોતાની પાસે જે દસ્તાવેજો હતા એ ભેગા કર્યા. આધાર, રેશન કાર્ડ, મજૂર ઓળખ કાર્ડ અને નાનું પાનું. ચિરાગને પાડોશણ કાકીને સોંપ્યો અને શહેરની મધ્યમાં આવેલી સુરક્ષા કોઓપરેટિવ બેંકે પહોંચ્યો. બેંકમાં ઠંડક, સફેદ દિવાલો, ટોકન મશીન, કાઉન્ટર પાછળ બેઠેલા કર્મચારીઓ અને દરવાજા પાસે સિક્યોરિટી ગાર્ડ. રમેશના કપડાં જોઈને જ કેટલાક લોકો એ તરફ એવી નજરથી જોયા જેમ કે એ અહીંનો જ ન હોય. એ ધીમે ધીમે એન્ક્વાયરી કાઉન્ટર સુધી ગયો. બહેન,
મને એકાઉન્ટ વિશે પૂછવું છે અને આ દસ્તાવેજ બતાવવા છે. ક્લર્ક મધ્યવયની સ્ત્રી કાચની પાછળથી ઉદાસીન અવાજમાં બોલી. ફોર્મ ભરો, કેવાયસી આપો. રમેશે કાગળો સરકાવ્યા. મારે એક જૂના ખાતા વિશે પણ પૂછવું છે. આ કાગળમાં લખ્યું છે. ક્લર્કે પહેલાં સામાન્ય રીતે કાગળો લીધા, પણ જેમ જ એની નજર એ નાના પાના પર પડી એની ભ્રૂકુટી ચઢી ગઈ. પછી એણે ડાયરીનું પાનું, સહીનો નમૂનો અને નામ જોયું. ચહેરાનો રંગ બદલાઈ ગયો. એણે બીજી વાર ધ્યાનથી વાંચ્યું, પછી કમ્પ્યુટર પર કંઈક ચેક કર્યું. અચાનક એની નજર રમેશ પર અટકી ગઈ. આ કાગળ તમને ક્યાંથી મળ્યો? રમેશ થોડો ગભરાયો. મળ્યો હતો એક બેગમાંથી. કઈ બેગ? હવે એની વાણી કડક થઈ ગઈ. મારે બધું સમજાવવું છે. હું એકાઉન્ટ ખોલવા નથી આવ્યો, ફક્ત મને સત્ય. ક્લર્ક તરત ઊભી થઈ. બાજુના અધિકારીને બોલાવ્યો. બંનેએ દસ્તાવેજ જોયા. પછી ક્લર્કે ધીમા અવાજે ગાર્ડને કહ્યું, દરવાજો જોતા રહેજો. રમેશનું ગળું બંધાઈ ગયું. એણે વિચાર્યું, ફરીથી મને ચોર ગણશે. થોડી જ મિનિટમાં ક્લર્કે ફોન ઉઠાવ્યો. હેલો? હા, તરત આવો. હા, એ જ કોડ છે. માણસ અહીં બેઠો છે. પોલીસને બોલાવી દીધી છે, બાજુનો ગાર્ડ બોલ્યો. બેંકમાં બેઠેલા લોકો હવે ખુલ્લેઆમ રમેશ તરફ જોતા હતા. કોઈ ધીમે બોલ્યો, લાગે છે ફ્રોડ છે. કોઈએ કહ્યું, આવા લોકો બેંકમાં શું કામ આવે? રમેશને લાગ્યું કે જમીન ખસી ગઈ. એણે હાથ જોડી કહ્યું, મેમ, મેં કંઈ ખોટું નથી કર્યું. મારી વાત સાંભળો. મને ફસાવવામાં આવ્યો છું. ક્લર્કે ફક્ત એટલું કહ્યું, ચૂપચાપ બેસો. પોલીસ આવે પછી જ વાત. દરેક મિનિટ જાણે કલાક જેવી લાગતી હતી. રમેશની આંખ સામે ચિરાગનો ચહેરો ફરતો હતો. જો હું પાછો ન જાઉં તો? ફરીથી જેલ? દીકરો કોના ભરોસે? એણે ભાગી જવાનું પણ એક પળ વિચાર્યું, પણ તરત મન બોલ્યો, ભાગે તો ખરેખર ગુનેગાર લાગીશ. 15 મિનિટ પછી 2 પોલીસ અધિકારી આવ્યા. સાથે સાદા કપડામાં એક સિનિયર ઓફિસર પણ હતો. એની આંખો તીક્ષ્ણ, ચાલ શાંત અને ચહેરા પર ગંભીરતા. ક્લર્કે દસ્તાવેજ આપ્યા. સર, આ માણસ આ કોડ સાથે આવ્યો છે. સિનિયર ઓફિસરે કાગળ જોયું, રમેશને જોયો, પછી શાંતિથી પૂછ્યું, નામ? રમેશ પરમાર. આ કાગળ તમને ક્યાંથી મળ્યો? રમેશે કુંડો શ્વાસ લીધો અને શરૂઆતથી બધું કહેવાનું શરૂ કર્યું. બંગલો, બેગ, પૈસા, દસ્તાવેજો, માલિકનો ભાણેજ, પોલીસ સ્ટેશન, ડર, અપમાન અને અંતે આ ડાયરીનું પાનું. બેંકમાં સન્નાટો છવાઈ ગયો. ઓફિસર એક પણ વાર વચ્ચે બોલ્યો નહીં, ફક્ત સાંભળતો રહ્યો. બધી વાત પૂરી થઈ ત્યારે ઓફિસરે ક્લર્ક તરફ જોયું અને કહ્યું, સીસીટીવી રૂમ ખાલી કરાવો અને લોકર વિભાગના મેનેજરને બોલાવો. રમેશ ચોંકી ગયો. સર, મેં કંઈ ખોટું નથી કર્યું ને? ઓફિસરે પહેલીવાર નરમ અવાજમાં કહ્યું, હજી કંઈ નક્કી નથી, પણ તારી વાત ખોટી હોય એવું મને લાગતું નથી. થોડા સમય બાદ મેનેજર આવ્યો. એણે કાગળ જોયા અને એક ગૂંચવણભર્યું વાક્ય કહ્યું, સર, આ તો 4 વર્ષ જૂના સત્યેન કેસનો કોડ છે. રમેશે કશું સમજી ન શક્યો. સિનિયર ઓફિસરે ધીમે ધીમે વાત ખુલ્લી કરી. 4 વર્ષ પહેલાં એક ઉદ્યોગપતિ સત્યેન દેસાઈ અચાનક ગાયબ થયો હતો. થોડા દિવસ પછી એના ડ્રાઈવરની લાશ મળી અને કેસ ગેરસમજમાં બંધ થઈ ગયો. શંકા ઘણા લોકો પર ગઈ પણ પુરાવા નહોતા. કહેવામાં આવતું હતું કે સત્યેન દેશ છોડીને ભાગી ગયો, પરંતુ ગુપ્ત તપાસમાં ખબર પડી હતી કે ગાયબ થવા પહેલાં કોઈ મોટું આર્થિક ઘોટાળું બહાર લાવવા જતો હતો. એણે પોતાની બહેનના નામે એક ટ્રસ્ટ અને બેંકમાં સુરક્ષિત દસ્તાવેજો રાખ્યા હતા. એ લોકર સુધી પહોંચવા માટે ચોક્કસ કોડ, સહી અને સપોર્ટિંગ નોટ જરૂરી હતી, અને આજ સુધી કોઈને સચોટ કોડ મળ્યો નહોતો. ક્લર્કે પોલીસને તેથી બોલાવી હતી કારણ કે આ કેસ જૂનો હતો પણ હજુ સક્રિય મોનિટરિંગ હેઠળ હતો. જે કોઈ આ કોડ લઈને આવે એની પૂછપરછ થવી જ હતી. રમેશ સ્તબ્ધ રહી ગયો. એણે ધીમેથી પૂછ્યું, તો હું ગુનેગાર નથી? ઓફિસરે જવાબ આપ્યો, હાલમાં તો તું અમારી માટે સૌથી મહત્વનો સાક્ષી છે. એ એક વાક્ય સાંભળીને રમેશની આંખમાં પાણી આવી ગયું. કેટલાક મહિનાઓ બાદ પહેલીવાર કોઈએ એને શંકાથી નહીં, સન્માનથી જોયો. પણ વાત અહીં પૂરતી નહોતી. ઓફિસરે વધુ પૂછપરછ કરી. બંગલો ક્યાંનો હતો? ભાણેજનું નામ શું હતું? કયા દિવસે મળ્યું? કોણ કોણ હાજર હતું? રમેશે બધું યાદ કરીને કહ્યું, ભાણેજનું નામ વીરેન મહેતા. એ નામ સાંભળતા જ ઓફિસરે બીજા અધિકારીને નજર કરી. મેં કહ્યું હતું ને, આ કડી ત્યાં જ જાય છે. હવે આખી વાત જોડાતી હતી. વીરેન મહેતા જે બંગલાનો ભાણેજ હતો એ જ સત્યેન દેસાઈના બિઝનેસ પાર્ટનરનો સગો નીકળ્યો, અને એ બંગલામાં વર્ષોથી કંઈક છુપાવવામાં આવ્યું હતું. બેંકની અંદર જ રમેશનું સ્ટેટમેન્ટ લખાયું. પછી પોલીસે એને વિનંતી કરી કે તે ટીમ સાથે બંગલાએ ફરી જાય. રમેશને ડર લાગ્યો, મને મારી નાખશે તો?
ઓફિસરે કહ્યું, હવે તું એકલો નથી. તે જ સાંજે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંગલાએ પહોંચી. બેસમેન્ટ ફરી ખોલાયું. જૂના કબાટની પાછળની દિવાલ ટપકતા પાણીથી નરમ પડી ગઈ હતી. સાધનથી ખોલતા અંદર એક નાનો ખાલી ખાંચો મળ્યો. તેમાંથી એક હાર્ડડિસ્ક, થોડા દસ્તાવેજ અને ફોટા મળ્યા. ફોટામાં સત્યેન દેસાઈ, એની બહેન અને વીરેન સાથે બીજા 2 લોકો દેખાતા હતા. હાર્ડડિસ્કમાંથી જે બહાર આવ્યું એથી આખું કાવતરું ખુલવા લાગ્યું. શેલ કંપનીઓ, ખોટા સહી, ગેરકાયદેસર ટ્રાન્સફર અને સત્યેને પોતાના પાર્ટનરો વિરુદ્ધ ભેગા કરેલા પુરાવા. પોલીસે તરત વીરેનને પકડી લીધો. વીરેન પહેલે તો બૂમો પાડતો રહ્યો, આ બધું ખોટું છે, એક મજૂર પર વિશ્વાસ કરું છો? પણ જેમ જેમ પુરાવા સામે આવ્યા એની બોલતી બંધ થવા લાગી. તપાસમાં બહાર આવ્યું કે સત્યેન દેસાઈને સીધો મારી નાખવામાં નહોતો આવ્યો, પણ એને ગાયબ કરવા માટે ગોઠવણ કરવામાં આવી હતી. ડ્રાઈવરે બધું જાણતો હોવાથી એની હત્યા થઈ. સત્યેન કદાચ બચવા ભાગ્યો હતો, પણ પછી એનો પતો મળ્યો નહોતો. કેસ હજુ આગળ વધવાનો હતો, પણ એટલું સ્પષ્ટ થયું કે વીરેન અને એની ટોળકી ઘોટાળા, દબાણ અને પુરાવા છુપાવવામાં સંકળાયેલા હતા. સૌથી મોટો પુરાવો તો એ બન્યો કે વીરેને રમેશને શરૂઆતથી જ ચોર સાબિત કરવાની કોશિશ કરી હતી, કારણ કે એને ડર હતો કે બેગમાં રહેલી વસ્તુઓ બહાર આવી જશે. એક અઠવાડિયામાં જ શહેરના અખબારોમાં હેડલાઇન આવી. મજૂરે ખોલી 4 વર્ષ જૂના ઘોટાળાની ગૂંચ. ખોટા આરોપનો ભોગ બનેલો માણસ નીકળ્યો મુખ્ય સાક્ષી. રમેશ ચાની લારી પાસે ઊભો હતો. લોકો હવે એની તરફ જુદી નજરે જોતા હતા. જે લોકો એને ચોર કહેતા એ જ હવે કહેતા, અરે, સમાચારવાળો માણસ આ જ છે ને? પણ રમેશના હૃદય પર થયેલો ઘા સહેલાઈથી ભરાવાનો નહોતો. થોડા દિવસ પછી એ જ બેંકમાંથી ફોન આવ્યો. રમેશભાઈ, મેનેજર સાહેબ મળવા બોલાવે છે. રમેશ ફરી બેંકમાં ગયો. એ જ કાઉન્ટર, એ જ ક્લર્ક, પણ આ વખત એના ચહેરા પર કડકાઈ નહોતી, શરમ હતી. એણે ધીમેથી કહ્યું, માફ કરજો, નિયમ પ્રમાણે કરવું પડ્યું, પણ કદાચ હું થોડું નરમ બોલી શકતી હતી. રમેશે શાંતિથી કહ્યું, કોઈ વાંધો નહીં મેમ, મારી આદત પડી ગઈ છે. ગરીબ માણસને પહેલાં સાંભળતા નથી, પહેલાં શંકા થાય. ક્લર્કની આંખ ઝૂકી ગઈ. મેનેજરે રમેશને કેબિનમાં બેસાડ્યો. તમે જે સાહસ કર્યું છે એ માટે વિભાગ તરફથી તમને સન્માનપત્ર અને ઇનામ આપવામાં આવશે. અને રમેશ ચોંક્યો. અને સત્યેન દેસાઈ ટ્રસ્ટના કાયદેસરના પ્રતિનિધિઓએ પણ તમારા ઈમાનની કદર કરીને તમારા દીકરાની શિક્ષણ સહાય માટે ફંડ મંજૂર કર્યું છે. રમેશની આંખો ભરાઈ ગઈ. મારા ચિરાગ માટે? હા, શાળા, પુસ્તકો અને આગળના અભ્યાસ સુધી. રમેશ કંઈ બોલી શક્યો નહીં. એણે ફક્ત હાથ જોડ્યા. ગૌરી યાદ આવી. જુઓ, હું ખોટું હાથમાં લીધું નહીં. સાંજે ઘેર આવ્યો. ચિરાગ દોડીને ચમટી પડ્યો. પપ્પા, આજે શિક્ષક કહેતા હતા તમે હીરો છો. રમેશે હસતા હસતા પૂછ્યું, હીરો એટલે શું? ચિરાગ નિર્દોષતાથી બોલ્યો, જે સાચું કરે ને ડરે નહીં. રમેશની છાતી ગર્વથી ભરાઈ ગઈ. પણ એનો સાચો ક્ષણ હજી બાકી હતો. એક જાહેર કાર્યક્રમ રાખાયો. પોલીસ અધિકારીઓ, બેંકના લોકો, પત્રકારો અને વિસ્તારના લોકો હાજર. સ્ટેજ પર રમેશને બોલાવવામાં આવ્યો. જે માણસ ક્યારેક બેંકમાં ખુરશી પર બેસાડીને પોલીસની રાહ જોડાવવામાં આવ્યો હતો, એ હવે સન્માન માટે સ્ટેજ પર ઊભો હતો. સિનિયર ઓફિસરે માઇક પર કહ્યું, ઘણા કિસ્સામાં ગુનેગાર પુરાવા છુપાવે છે, પણ અહીં એક ગરીબ મજૂરે પોતાના લાલચ ઉપર સચ્ચાઈ પસંદ કરીને વર્ષો જૂનો કેસ ખોલવામાં મદદ કરી. સમાજ ઘણીવાર કપડાં જોઈને નિર્ણય કરે છે. આ માણસે બતાવ્યું કે ઈમાનદારીની કિંમત પૈસાથી મોટી હોય છે. તાળીઓ પડી. રમેશને માઇક અપાયું. એ થોડો અચકાયો. પછી ધીમેથી બોલ્યો, મારે વધારે કંઈ આવડતું નથી. હું મોટો વાંચેલો લખેલો નથી. પણ એક વાત શીખી છે. ગરીબ માણસ પાસે ગુમાવવાનું બધું હોય છે. ફક્ત પૈસા ઓછા હોય છે. એનું માન છીનવી લો તો એ જીવતો રહીને પણ તૂટી જાય. મને ચોર કહેવાયો, અપમાન મળ્યું, પોલીસ સ્ટેશનમાં બેસાડાયો. પણ હું અંદરથી એક જ વાત પકડેલી. ખોટું રાખીશ તો મારો દીકરો મારી આંખમાં જોઈ નહીં શકે. આજે જે મળ્યું છે એ પૈસા નહીં, માન પાછું મળ્યું છે. હોલમાં એકદમ મૌન થઈ ગયું. અને પછી એવી તાળીઓ વાગી કે રમેશની આંખમાંથી આંસુ વહી પડ્યા. ભીડમાં એ જ ક્લર્ક ઊભી હતી. એની આંખમાં પણ પાણી હતું. કાર્યક્રમ પછી એ રમેશ પાસે આવી. તમારી પાસે એકાઉન્ટ ખોલાવવું છે? રમેશ થોડી ક્ષણ માટે એને જોતો રહ્યો. પછી હળવી સ્મિત સાથે બોલ્યો, હા મેમ, હવે ખોલાવી દઈએ. આ વખતે પોલીસ વગર. બંને હસી પડ્યા. થોડીવાર પછી બેંકમાં રમેશનું એકાઉન્ટ ખુલ્યું. પ્રથમ જમા તરીકે ટ્રસ્ટ તરફથી મળેલી શિક્ષણ સહાયનો એક હપ્તો આવ્યો. પણ રમેશ માટે સૌથી મોટો જમા પૈસા ન હતો.
એનું આત્મસન્માન હતો. મહિના વીતી ગયા. ચિરાગ નવી શાળામાં ગયો. યુનિફોર્મ પહેરીને જ્યારે કાચ સામે ઊભો રહેતો ત્યારે રમેશની આંખોમાં ગૌરીનો ચહેરો જીવતો થઈ જતો. રૂમ હજી નાનું હતું, જીવન હજી સાદું હતું, મજૂરી હજી ચાનું હતી, પણ હવે લોકો એના નામ આગળ ચોર નહીં, ઈમાનદાર કહેતા. એક દિવસ ચિરાગે હોમવર્ક માટે પૂછ્યું, પપ્પા, સચ્ચાઈ શું હોય? રમેશ થોડીવાર વિચારીને બોલ્યો, જ્યારે કોઈ જોઈ રહ્યું ના હોય ત્યારે પણ ખોટું ના કરવું એ સચ્ચાઈ. એક લાઇક, એક સબસ્ક્રાઇબ અને એક શેર, બસ એટલો સપોર્ટ જરૂરથી આપજો હો ને. અને ઈમાનદારી? જ્યારે દુનિયા તને ખોટો કહે ત્યારે પણ પોતાના અંદરના સાચાને ન છોડવું એ ઈમાનદારી. ચિરાગે એ શબ્દો કોપીમાં લખ્યા. રાત્રે દીવો બંધ કર્યા પછી રમેશ બારી પાસે ઊભો રહ્યો. બહાર શહેરનું હળવું અજવાળું. અંદર ગરીબી હજી હતી, પણ ભય ન હતો. અપમાનની રાખમાંથી માનનો દીવો ફરી પ્રગટ્યો હતો. એણે ધીમેથી આકાશ તરફ જોયું અને કહ્યું, ગૌરી, મેં તારો વચન રાખ્યો. અને જાણે અંદરથી ક્યાંકથી જવાબ આવ્યો, હા રમેશ, ગરીબ તો તું હતો, પણ નાનો ક્યારેય નહોતો. આ જ દુનિયાની સૌથી મોટી સજા છે. ખોટા માણસને થોડા સમય માટે બચી જવા મળે છે, પણ સાચા માણસને થોડા સમય માટે અપમાન સહન કરવું પડે છે. અને સૌથી મોટું ઇનામ પણ એ જ છે. અંતે સત્ય જ્યારે ઊભું થાય છે ત્યારે દુનિયા આંખ ઝુકાવી દે છે. રમેશ ગરીબ હતો, પણ એ દિવસે આખું શહેર સમજી ગયું. ફાટેલા કપડામાં પણ કેટલીકવાર એવો માણસ છુપાયેલો હોય છે જેનો ઈમાન આખી સિસ્ટમને અરીસો બતાવી દે છે.